મિત્રો આર્ટ એન્ડ ક્રાફ્ટની જે કેટેગરીમાં જે સ્ટોલ લાગેલી છે ત્યાં મને એક યુનિક પ્રકારની સ્ટોલ લાગી છે, જે કલાકૃતિ એમ કરીને નામની સ્ટોલ છે. એમની જે એક પોતાની શોપ છે, તો તે બેન સાથે આપણે થોડી વાત કરીએ કે એમણે પોતાનો બિઝનેસ કેવી રીતે શરૂઆત કરી અને એ આ કેટેગરીમાં એટલે કે પોતે કેવી રીતે પ્રોડક્ટ બનાવે છે તેના વિશે થોડીક માહિતી મેળવીએ. મારું નામ મનાલી પંકજ ગામિત છે અને હું વ્યારાથી બિલોંગ કરું છું અને લાસ્ટ 15 વર્ષથી હું વર્ક કરું છું અને હું વારલીમાં એક સ્પેશિયાલિસ્ટ છું. અને પ્લસ મને આ બધી જે તમે જોઈ શકો છો જે પ્રદર્શનમાં મૂક્યું છે એમાં હું વારલી અને મડ મિરર આર્ટ જે કચ્છનું આર્ટ છે એને હું રિપ્રેઝન્ટ હમણાં કરું છું. અને મને આ એક મારી હોબી છે અને મેં કોઈ પાસેથી કંઈ શીખ્યું નથી. જસ્ટ ઓનલી હું એક પિક્ચરને જોઈને મેં ઇન્સ્પાયર થઈ છું અને આ વર્ક હું કરું છું લાસ્ટ 15 વર્ષથી. અને પ્લસ અને તમને આ જોશો કે મેં આ વારલી એની અંદર મેં એક ટ્વિસ્ટ કર્યો છે કે તમને આ બધી વસ્તુ તમને ફ્યુઝન આર્ટ જોવા મળશે. એ આજના જમાનામાં જે લોકોને નવું એક કળા જોઈએ છે એના માટે મેં આ વસ્તુ રિપ્રેઝન્ટ કરી છે. હવે તમને આ કેવી રીતે આવું કરવાનું મન થયું કે આ બિઝનેસમાં ઉતરવાનું, કે પછી કેવી રીતે ઇન્સ્પાયર થાય આમાં? મેં ઇન્સ્પાયર એક પેઇન્ટિંગ જસ્ટ એક દીદી હતા જેમણે મને કીધું કે યુ કેન ડૂ ઇટ, કે તું એક તારી એક પોતાની કળા છે તો તું એ બહાર લાવી શકે છે. અને પ્લસ મારી ફેમિલી જે મને પહેલેથી સપોર્ટ કરે છે તો હું એ લોકોનાથી ઇન્સ્પાયર થઈને આજે હું અહીંયા છું. ઓકે, હવે મને આના વિશે થોડું માહિતી આપશો કે તમારી જે પ્રોડક્ટ હોય કઈ રીતે યુનિક છે? હા, આમાં કઈ રીતે યુનિક છે કે આમાં મેં કોઈ દિવસ કોઈ બી હું આર્ટ કરું છું તો આની અંદર હું કોઈ દિવસ કોપી પેસ્ટ નથી કરતી. આ મારી પોતાની ડિઝાઇન છે. આની અંદર તમે રૂટીન લાઈફ વારલીની તમે જોઈ શકો છો. એક આ વસ્તુ છે જેમાં આપણું વારલીની આર્ટ છે, જેમાં આપણું ફોક ડાન્સ છે એને મેં ફોકસ કર્યું છે. પછી આ જે છે એ કન્યાદાનનો નવો કોન્સેપ્ટ છે જે અહીંયા તમે જોઈ શકો છો. આ ભગવાન છે, જાન આવે છે, જમણવાર ચાલે છે, જાન જાય છે, લગ્ન થાય છે, નાચણું થાય છે. આ એક નવો કોન્સેપ્ટ એક મેં અહીંયા રિપ્રેઝેન્ટ કર્યો છે. આ શું છે? આને શું કહેવાય? આ છે તમારું મડ મિરર આર્ટ. આ તમે હમણાં એકદમ ટ્રેન્ડમાં છે અને આ કચ્છની એક ટ્રાઇબલ આર્ટ ફોર્મ છે જે લોકો ઘરની દિવાલો પર ત્યાં કરે છે અને આપણે આને ફ્યુઝન કરીને આપણે આપણા વોલ પર પણ કરી શકીએ, મંદિરમાં પણ કરી શકીએ અને તમે દરેક સાઇઝમાં તમે આ વસ્તુ કરી શકો છો. હવે મારે ઓર્ડર કરવો છે, તમે કેવી રીતે મેં કરી શકો? તમને હા, તમે મને કોલ કરો તો હું તમને કસ્ટમાઇઝ કરી આપું. તમારું જ્યાં હોય હું ત્યાં તમને કુરિયર સર્વિસ કરી આપું છું. હવે મારા જે વ્યુઅર્સ છે આ કોઈ વસ્તુ લેવા માંગતા હોય તો એમના માટે તમે કોઈ કોન્ટેક્ટ નંબર આપવાનો હોય તો આપી શકો? હા, મારો કોન્ટેક્ટ નંબર હું તમને આપી શકું છું. કલાકૃતિ મારો આ કાર્ડ છે અને એની અંદર આ મારો નંબર છે જે તમને હું બોલું છું 9875287440. મનાલી પંકજ ગામિત. હું આનાથી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અને તમે ઓર્ડર પ્લેસ કરી શકો છો અને તમારી મનગમતી ડિઝાઇન્સ તમારી પાસે મળી જશે. ઓકે.